સો મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ. કોઈ વાંચ્યું કાંઈ વધારાનું ગઈકાલે મેં કીધું પછી? એના વિશે જોયું હોય? ઓકે, સો ધીસ ઇઝ વોટ વી ડિસ્કસ્ડ યસ્ટરડે. ઘણા વર્ષથી આપણને ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટ્સ વિશે ઇન્ડિવિજ્યુઅલી ખબર હતી, પણ બે એકબીજા સાથે લિંક છે એ આપણને ચેક 200 યર્સ પહેલાં જ ખબર પડી. એન્ડ દેટ વોઝ ડિસ્કવર્ડ બાય હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ. એમ્પિયરના જે એક્સપેરિમેન્ટ છે એ રિક્રિએટ કરતો હતો અને એને એવું જોયું કે જ્યારે કોઈ કંડક્ટરની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે, and he saw that a magnetic compass which was placed near the straight line was being deflected, and deflection increased when the compass was taken near the wire or the current flowing through the conductor was made larger. So he established a relation between the amount of current flowing and the proximity of the compass to the wire. વાયરની નજીક જેમ કંપાસ રાખેલો છે એમ વધારે મેગ્નેટિક ફિલ્ડ એની સાથે લિંક થાય છે અને વધારે ડિફ્લેક્ટ થાય છે. ઓર લાર્જર કરંટ પ્રોડ્યુસ લાર્જર મેગ્નેટિક ફિલ્ડ અને એનાથી પણ કંપાસ વધારે ડિફ્લેક્ટ થાય છે. So then it was 45 years later that James Clerk Maxwell he formulated the laws of electricity and magnetism. એટલે એને ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમને જોઈન કરતા જે લોઝ છે એ ડિફાઇન કર્યા અને આ બે વસ્તુને યુનિફાઈ કરી. મેક્સવેલનું એક સૌથી મોટું જે ઓબ્ઝર્વેશન હતું વિચ વી સ્ટડીડ ઇન ઓપ્ટિક્સ વોઝ દેટ he was the first person to realize that light is also an electromagnetic wave. જેને આપણે લાઇટ કહીએ છીએ એ પણ એક ટાઈપનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. સો ધીસ વોઝ ફર્સ્ટ ટાઈમ shown to the world by James Clerk Maxwell. Then came radio waves, જે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ છે. એને આપણે રેડિયો વેવ્સ ખાલી એટલા માટે કહીએ છીએ, રેડિયો વેવ્સ આર નો ટાઈપ્સ ઓફ વેવ્સ, બરાબર. રેડિયો વેવ્સ આર જસ્ટ અ સબસેટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલું બધું મોટું છે કે એ સ્પેક્ટ્રમના અલગ અલગ કટકાને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. જે લોએસ્ટ પાર્ટ જે એનો છે, લોએસ્ટ ફ્રીક્વન્સીવાળો પાર્ટ છે એને આપણે રેડિયો વેવ્સ કહીએ છીએ. એના પછી આગળ આપણે જતા જાય એમ એક્સરેઝના અંતે ને વિઝિબલ લાઇટ ને રેડિયેશન, વિઝિબલ લાઇટમાં પહેલાં ઇન્ફ્રારેડ ને પછી વિઝિબલ સ્પેક્ટ્રમ ને પછી અલ્ટ્રાવાયોલેટ એન્ડ ધેન ફાઇનલી ધી હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇઝ દેટ ઓફ કોસ્મિક રેઝ, ગેમા રેડિયેશન ને કોસ્મિક રેઝ, એવું આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ. તો રેડિયો વેવ્સ છે દે આર નોટ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ વેવ્સ, દે આર અ વેરી સ્મોલ પોર્શન ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કે જેની ફ્રીક્વન્સી બહુ જ ઓછી છે. વેવલેન્થમાં બોલીએ તો એની વેવલેન્થ બહુ લાંબી છે. તો રેડિયો વેવ્સ ડિસ્કવર કર્યા હતા હેનરીચ હર્ટ્ઝે. હી વોઝ અ જર્મન ફિઝિસિસ્ટ અને એના માનમાં આપણે કોઈ પણ વસ્તુની ફ્રીક્વન્સી મેજર કરીએ તો એ ફ્રીક્વન્સીનો યુનિટ 1 ટાઈમ હોય છે, 1 સેકન્ડ હોય છે, પણ એને આપણે નામ આપ્યું છે હર્ટ્ઝ, બરાબર. તો તમે સાંભળતા હશો કે ફ્રીક્વન્સી કિલો હર્ટ્ઝ, મેગા હર્ટ્ઝ, ગીગા હર્ટ્ઝમાં હોય. તમારી પાસે લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યુટર હોય તો એવું આપેલું હશે કે તમારું પ્રોસેસર છે એ 2.2 ગીગાહર્ટ્ઝ કે 2.7 ગીગાહર્ટ્ઝ કે 4 ગીગાહર્ટ્ઝ ઉપર કામ કરે છે. સો દેટ ઇઝ ટુ ઓનર હાઇનરીચ હર્ટ્ઝ. હાઇનરીચ હર્ટ્ઝને માન આપવા માટે આ યુનિટનું નામ એવું આપવામાં આવ્યું છે. તો એને સૌથી પહેલાં પ્રેડિક્ટ પણ કર્યા અને ડિસ્કવર પણ કર્યા રેડિયો વેવ્સ, કે આવું કંઈક રેડિયેશન છે. એન્ડ હી વોઝ નોટ એબલ ટુ મેક એની યુઝ ઓફ ઇટ. એટલે radio waves, okay fine, radio waves are there, but what can we do with radio waves? That was first demonstrated by JC Bose. આપણા પોતાના કલકત્તામાં એક્સપેરિમેન્ટ થયો હતો, જગદીશ ચંદ્ર બોસે કર્યો હતો. ઓફિશિયલી દુનિયામાં રેડિયો કમ્યુનિકેશનમાં જે રેડિયો છે એમાં જે એનો ઇન્વેન્ટર છે એનું નામ ગુગલી એલ્મો માર્કોની છે. પણ માર્કોની કરતાં થોડાક વર્ષો પહેલાં જેસી બોસે રેડિયો વેવ્સથી એક કામ કરીને બતાવ્યું હતું. પણ હવે સાયન્ટિફિક કમ્યુનિટીમાં એક એવો ડિસ્ક્રિપન્સી છે કે રેડિયો કમ્યુનિકેશનનો મતલબ શું થાય
કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કોઈ ઇન્ફોર્મેશનને પહોંચાડીએ. ઓફકોર્સ એ કામ જેસી બોસે નહોતું કર્યું, કેમ કે એણે એક જ વસ્તુ કરી હતી, એણે એક રૂમમાં એક સ્વિચ દબાવી જેના કારણે બીજા રૂમમાં અથવા સ્ટેજ ઉપર એક મોટો દારૂગોળોનો ઢગલો રાખેલો હતો અને એ દારૂગોળાનો ઢગલો છે એ એનાથી સળગો. એટલે ઓફિશિયલી હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ જેણે એક રિમોટ કંટ્રોલ જેવું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એના કારણે પોઈન્ટ એ જ્યાંથી એ સ્વિચ દબાવે છે ત્યાંથી પોઈન્ટ બી કે જ્યાં ઇન્ફોર્મેશન પહોંચી, જ્યાં દારૂગોળો સળગો, એ બે વચ્ચે કોઈ ઇન્ફોર્મેશનની આપલે નથી થઈ. ઓકે, there was no information being transmitted from point A to point B. It was just one action which was done here was repeated at the other point. So they don't count it as communication. અને એ કમ્યુનિકેશન સૌથી પહેલાં છે ગુગલિયેલ્મો માર્કોનીએ કરીને બતાવ્યું ઇન ધી લાસ્ટ યર્સ ઓફ 19th સેન્ચુરી, એટલે 1890 સમથિંગમાં એણે બતાવ્યું. પહેલાં એણે પોતાના ઘરની અંદર બતાવ્યું, પછી એને પોતાના બે સિટી વચ્ચે બતાવ્યું, અને ફાઇનલી હી વોઝ એબલ ટુ સેન્ડ ધ સિગ્નલ એક્રોસ ધી 6000 કિલોમીટર્સ ઓફ ધી એટલાન્ટિક ઓશન. છેક એને યુરોપથી અમેરિકા સુધી આખો એટલાન્ટિક પાર એક મેસેજને સેન્ડ કરી બતાવ્યો. અને આ બધું એણે કર્યું માત્ર આઈ થિંક અબાઉટ 8 to 9 યર્સની અંદર. સો બિફોર 8-9 years he was able to transmit radio signals from point A to point B, અને બે વચ્ચેનું ડિસ્ટન્સ સમ 15-20 મીટર્સ હતું. અને 8-9 વર્ષમાં એણે એટલી પ્રગતિ કરી, he was able to transmit 6000 કિલોમીટર્સ. સો દેટ ઇઝ ક્રેડિટેડ ટુ માર્કોની. હી વોઝ એન ઇટાલિયન, પણ એને બધું પોતાનું કામ છે એ ગ્રેટ બ્રિટનમાં કર્યું હતું. Then our understanding about the electromagnetic waves increased. કેટલા બધા ઇન્વેન્શન એને લાગતા થયા. we made devices આપણે એવા સાધનો બનાવ્યા which can produce, એટલે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને બનાવી શકે. એમ્પ્લિફાય, એટલે એ વીક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ક્યાંથી આપણને મળે તો આપણે એને વધારે પાવરફુલ બનાવી શકીએ, એને એમ્પ્લિટ્યૂડ વધારી શકીએ. ટ્રાન્સમિટ, એટલે પોઈન્ટ એ ઉપર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કરી અને આપણે જે દિશામાં મોકલવું હોય એ જ દિશામાં આપણે એને ટ્રાન્સમિટ કરી શકીએ. અને ડિટેક્ટ, તો ડિટેક્ટ એટલે શું? એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ટ્રાન્સમિટ. એટલે આપણે ત્યાં એને સામેની બાજુએ બીજા એક એન્ટેનાથી એ સિગ્નલ્સને પકડી અને એમાંથી પાછી ઇન્ફોર્મેશન બહાર કાઢી શકીએ. દેટ ઇઝ ડિટેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હેઝ મેડ અ રિમાર્કેબલ ટેકનોલોજીકલ એન્ડ સાયન્ટિફિક બ્રેક થ્રુઝ. એટલું બધું આની અંદર ડેવલપમેન્ટ થઈ ગયું છે કે અત્યારે આપણને કોઈને કાંઈ નવું નથી લાગતું. હું ક્યાં બેઠો છું, સૌથી દૂર છે એ હેત બેઠો છે, ભરૂચમાં છે. તમે બધા જુદી જુદી જગ્યાએ વિખેરાયેલો છો. એક દ્વારકામાં બેઠો છે, એક આ બાજુ કંઈક ધોરાજી પાસે છે, એક જેતપુરમાં છે. અને આપણે બધા રિયલ ટાઈમમાં એટલે હું જ્યારે બોલું છું એની એકાદ સેકન્ડમાં જ હું બોલું છું, એ તમને બધાને સમજાય છે. અને હું અહીંયા મારા લેપટોપ ઉપર જે બતાવું છું એ તમને દેખાય છે. ધીસ ઇઝ નથિંગ બટ અ મિરેકલ એવું કહી શકાય. કેમ કે આથી 50-60 વર્ષ પહેલાં તમે કોઈ વ્યક્તિને આવું કીધું હોય કે આફ્ટર 50-60 years ધીસ વિલ બી ધ સિનારીઓ, તો એ માનવા તૈયાર જ ન થાય કે આવું કોઈ થાય. એટલે જસ્ટ અ મિનિટ. આર્થર સી ક્લાર્કનું નામ સાંભળ્યું છે? આર્થર સી ક્લાર્ક. સર આર્થર સી ક્લાર્ક. આર્થર સી ક્લાર્ક છે ને, એ એક એકચ્યુઅલી હી વોઝ અ નોવેલિસ્ટ. એ નવલકથાઓ લખતા, પણ મોટાભાગની નવલકથાઓ છે ને એ સાયન્સ ફિક્શન હતી. હી વોઝ નોટ અ સાયન્ટિસ્ટ, બટ ઇમેજિન હી વોઝ ધી ફર્સ્ટ પર્સન કે જેણે આર્ટિફિશિયલ સેટેલાઇટ વિશે વિચાર્યું. હી ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ હાઉ ટુ પુટ અ સેટેલાઇટ ઇન સ્પેસ, પણ એને એવું કીધું કે ઇફ we match the speed of the satellite rotating with that of the earth rotating below. સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ફરતો હોય એની સ્પીડને અર્થ નીચે જે રોટેટ થાય છે એની સ્પીડ સાથે મેચ કરી દઈએ તો અર્થ ઉપર જોતા સેટેલાઇટ સ્ટેશનરી થઈ જાય. તમે 10માં ભણી ગયા જીઓ સ્ટેશનરી સેટેલાઇટ ભણી ગયા ને?
હા. અને 11th ભણી ગયા આપણે કે વોટ ઇઝ અ જીઓ સ્ટેશનરી. ગ્રેવિટીમાં આપણે ભણ્યા હતા કે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ આપણે એક વખત એને 36,000 કિલોમીટર્સ દૂર મૂકી દઈએ, દેન ઇટ વિલ કમ્પ્લીટ વન રોટેશન ઇન 24 hours. એની નીચે અર્થ 24 અવર્સમાં એકનું એક રોટેશન પૂરું કરે છે. તો એની અસર થાય કેવી કે અર્થ ઉપરથી જોતા ઓલો સેટેલાઇટ છે એ પોતાની જગ્યાએ સ્ટેશનરી દેખાય. તો આર્થર સી ક્લાર્કે કેપ્લરના ઇક્વેશન હતા જ આપણી પાસે. કેપ્લરે 300-350 વર્ષ પહેલાં ઇક્વેશન આપણને આપી દીધા હતા. ઇક્વેશનમાં ખાલી વેલ્યુ મૂકી અને ટાઈમ પીરિયડ ખાલી થર્ડ ઇક્વેશનની અંદર ટાઈમ પીરિયડ છે એ આપણે 24 અવર્સ લાવવાનો હતો, વિચ નો સાયન્ટિસ્ટ વોઝ એબલ ટુ ડૂ નહીં, પણ કોઈને વિચાર નહોતો આવ્યો. આર્થર સી ક્લાર્કને એવો વિચાર આવ્યો કે ઇફ આઈ પુટ ધીસ નંબર ટુ બી 36,000 કિલોમીટર, then this number comes out to be 24 hours and this can be used for a geostationary satellite. એટલે એણે પહેલી વખત એવું પ્રેડિક્શન કર્યું કે ઇફ યુ પુટ 3 geostationary satellites at 120 degree to each other in space, તમે વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન કરી શકો. બરાબર. તો ધીસ વોઝ ઇનફેક્ટ ડન બાય અ નોવેલિસ્ટ. એટલે એનું કોઈ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ હતું નહીં. એટલે એનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે. હું આર્થર સી ક્લાર્કને વચ્ચે એટલા માટે એવો સેટેલાઇટ માટે નહીં, પણ એનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે કે એની ટેકનોલોજી which is sufficiently advanced is undistinguishable from magic. એટલે બહુ એડવાન્સ ટેકનોલોજી હોય ને એ સામેવાળો જે એ ટેકનોલોજી સમજતો ન હોય ને એને મેજિક જ લાગે. જ્યારે પહેલી વખત યુરોપિયન્સ છે એ સાઉથ અમેરિકામાં અને આફ્રિકામાં ઉતરા, સાઉથ અમેરિકા અને આફ્રિકામાં રહેવાવાળા માણસો છે એ તીર કામઠા સિવાય બીજી કોઈ વસ્તુ સમજતા નહીં. અને આ લોકો પાસે જ્યારે એ લોકો ગન્સ જોઈ, બંદૂકો જોઈ, ત્યારે એ લોકોને એમ જ લાગ્યું કે આ લોકો પાસે કોઈક જાદુની છડી છે, એ આપણી સામે રાખીને આમ કરીને ધડાકો થાય એટલે આપણે મરી જઈએ. બરાબર. બિકોઝ દે ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. એ ટેકનોલોજી એ લોકો માટે બહુ એડવાન્સ હતી. તો સિમિલરલી આજે પણ એવું છે. આજે પ્રશ્ન ઊંધો થઈ ગયો છે. વી ટેક ટેકનોલોજી ફોર ગ્રાન્ટેડ. તમે એક ફોનના ટચ સ્ક્રીન ચાલુ કરો છો અને પછી જે એની ઉપર કરવાના હોય એવી રીતે ટાઈપ કરતા હો ફટાફટ કરો છો. બટ હેવ યુ એવર થોટ હાઉ અ ટચ સ્ક્રીન વર્ક્સ? તો આપણે જે પહેલું ચેપ્ટર ભણ્યા, બીજું ચેપ્ટર કેપેસિટન્સ, ઓકે, તો તમે વાંચ્યું હશે તમારા ફોનમાં ના સ્પેસિફિકેશન વાંચ્યા હોય તો આપણા ફોનનો જે ટચ સ્ક્રીન હોય છે ને એ કેપેસિટી હોય છે. એટલે એકચ્યુઅલી વેન યુ આર ટચિંગ અ પર્ટિક્યુલર પોઈન્ટ, એ પોઈન્ટનું કેપેસિટન્સ ચેન્જ થાય છે. અને એ કેપેસિટન્સ ચેન્જ શું કામ થાય છે? બિકોઝ અવર ફિંગર ઇઝ એક્ટિંગ એઝ અ પ્લેટ, એક કેપેસિટરની પ્લેટ. અને જે સ્ક્રીનનું ઉપરનું લેયર હોય છે એ ડાયઇલેક્ટ્રિક હોય છે કાચની નીચે. અને જ્યારે આપણે એને અડીએ છીએ ત્યારે આપણે એ પોઈન્ટનું કેપેસિટન્સ ચેન્જ કરીએ છીએ. અને કેપેસિટન્સ ચેન્જ થાય છે એમાંથી ફોનનું કમ્પ્યુટર છે એ નક્કી કરી લે કે આપણે આખી જે ગ્રીડ છે, ગ્રીડ એમાં બનાવેલી હોય રોઝ અને કોલમ્સની, એમાં કયા રો અને કયા કોલમ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે આઈડા. સો ઇટ ઇઝ ઓન કેપેસિટન્સ, જે આપણે બીજા ચેપ્ટરમાં જ ભણ્યા. સો વી હેવ ટેકન ટેકનોલોજી ફોર ગ્રાન્ટેડ કે આવું તો હોય જ, ઓકે ફાઇન, બટ ઇટ ઇઝ ફાર મોર કોમ્પ્લિકેટેડ. અને એનાથી આપણને આ બધા માણસો માટે માન થવું જ જોઈએ કે આ લોકોએ કેવી કન્ડિશનમાં કેટલું વિચારી શક્યા. તમે લોકો આ તમને જે અત્યારે હું માન રાખવાનું કહું છું કે તમને જેમ્સ ક્લાર્ક, મેક્સવેલ, હાઇનરી હર્ટ્ઝ ને માઇકલ ફેરાડે માટે માન રાખો, પણ હું તમને ગેરંટી દઉં કે જો તમારામાંથી જેટલા એન્જિનિયરિંગમાં ગયા એ બધાય જેમ્સ ક્લાર્ક, મેક્સવેલ, હાઇનરીચ હર્ટ્ઝ અને ફેરાડેને ગાળો જ દેવાના છો. કારણ કે એ તમને એટલો હેરાન કરશે ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ કે તમારી પાસે ગાળો દેવા સિવાય બીજો કોઈ ચોઈસ નહીં હોય. બટ જસ્ટ ઇમેજિન કે એ લોકોનું મગજ કયા લેવલે કામ કરતું હશે કે જે ઇક્વેશનમાં આપણે આજે આટલા સાયન્સ પછી એ ગોથા મારી છે એને એ લોકોએ સોલ્વ નહોતા કરવાના, એ લોકોએ બનાવ્યા. તો હાઉ બ્રાઇટ એન્ડ હાઉ ફોકસ્ડ, બ્રાઇટ કરતા હાઉ ફોકસ્ડ દે વુડ હેવ બીન. એનીવે, ઘણી બધી આડીઅવળી વાતો કરી, બટ વોટ ધીસ ચેપ્ટર ડીલ્સ વિથ, આ ચેપ્ટરમાં આપણે શું કરશું? હાઉ મેગ્નેટિક ફિલ્ડ્સ exert force on moving charges and current carrying conductors. So whenever charges are moving in a magnetic field, or if a current carrying conductor is placed in a magnetic field, obviously if current carrying conductor એટલે આપણે સમજી જાય કે એની અંદર ચાર્જીસ જ મૂવ થાય છે, તો અગેન ઇટ ઇઝ મૂવિંગ ચાર્જીસ.
તો મેગ્નેટિક ફિલ્ડ છે એના ઉપર એક ફોર્સ એક્ઝર્ટ કરે છે. ફોર્સનું મેગ્નિટ્યુડ શું છે, ફોર્સનું ડિરેક્શન શું છે, એ બધું આપણે આમાં ભણશું. હાઉ કરન્ટ્સ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ્સ. આપણે કોઈ કંડક્ટરમાંથી કરંટ પાસ કરીએ તો એ મૂવિંગ ચાર્જીસ છે, એ મૂવિંગ ચાર્જીસના કારણે એ વાયરની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે બને છે, દેટ ઇઝ ઓલ્સો વોટ વી વિલ ગોઈંગ ટુ બી લર્ન, એન્ડ વી વિલ એસ્ટાબ્લિશ અ રિલેશન બિટવીન ધ કરંટ એન્ડ ધી સ્ટ્રેન્થ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કરંટ તમે એક્સ આપતા હો તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું પ્રોડ્યુસ થાય, તો એનું મેથેમેટિકલ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરશું કે આટલા એમ્પિયરનો કરંટ પાસ થતો હોય અને આટલા કંડક્ટરના ટર્ન્સ હોય તો એની આસપાસ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ આટલા ટેસ્લાનું કે આટલા ગોસનું હોય. Gauss and Tesla are the units of magnetic field. How particles could be accelerated at very high energies using magnetic fields. Now this is another type of science. Actually we are not doing anything with magnetic fields in આજે છેલ્લી મેં તમને વાત કરી કે how particles are being accelerated, એમાં મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ખાલી ટૂલ તરીકે વપરાય છે. મેગ્નેટિક ફિલ્ડને એની સાથે કાંઈ લેવા દેવા નથી. આઈ થિંક મેં તમને એલએચસીની વાત કરી હતી, લાર્જ હેડ્રોન કોલાઇડરની કરી હતી ને વાત. મને યાદ આવે તો સુપર કંડક્ટરની આપણે વાત કરતા ત્યારે મેં તમને કીધું હા, તો આવા જે પાર્ટિકલ એક્સેલરેટર્સ હોય એ બહુ જ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ આપી અને જે સબ એટમિક પાર્ટિકલ્સ હોય, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, એને એક્સેલરેટ કરે, એને બહુ જ વધારે, એટલે અબાઉટ 0.1 0.2 સી એટલે લાઇટની 10% વેલોસિટી સુધી એને પહોંચાડે અને પછી એને સ્મેશ કરે, ભટકાડે સામસામા અથવા કોઈ બીજા ટાર્ગેટ સાથે. મોટિવ શું છે તો ઇલેક્ટ્રોનને કે પ્રોટોનને તોડી અને એમાંથી એના એલિમેન્ટરી પાર્ટિકલ્સ ગોતવા. nowadays we know that electrons are also not જેને કહેવાય ને કે બેઝિક પાર્ટિકલ. ઇલેક્ટ્રોન્સ પણ બીજા કોઈક પાર્ટિકલ્સના બનેલા છે કે જે વધારે એના કરતાં બેઝિક છે. એનીવે દેટ ઇઝ એચીવ્ડ બાય પાર્ટિકલ એક્સેલરેશન. આમાં આપણે સાયક્લોટ્રોન નામનું એક એક્સેલરેટર ભણશું વિચ યુઝિસ મેગ્નેટિક એનર્જી ટુ એક્સેલરેટ પાર્ટિકલ્સ. જ્યારે પાર્ટિકલ્સની અહીંયા વાત આવે છે ત્યારે એ સમજો કે પાર્ટિકલ્સ એટલે આપણે હવામાં જે ધૂળના પાર્ટિકલ્સ ને એવા નથી. પાર્ટિકલ્સની વાત કરીએ ત્યારે એ એકદમ ઝીણા સબ એટમિક પાર્ટિકલ્સની આપણે વાત કરીએ છીએ. Okay, so now we start the actual work. Magnetic field and Lorentz force. Suppose there is a point charge q moving with a velocity v is at point r at any given time t in an electric field E and magnetic field B. E of r શું કામ લખ્યું છે? Because the part charge q એ r ઉપર છે, r છે એનું પોઝિશન વેક્ટર છે. ઇટ ઇઝ મૂવિંગ વિથ અ વેલોસિટી v. પાર્ટિકલની જે ચાર્જ પાર્ટિકલ છે એની વેલોસિટી v છે. ઓકે, જે પોઈન્ટ ઉપર અત્યારે પહોંચ્યું છે ઇટ ઇઝ એટ ટાઈમ t, બટ એટ r the strength of the electric field is E of r and strength of the magnetic field is B of r. ઓકે, તો બે ફિલ્ડ એક્ટ કરે છે. નોર્મલી યા ચેપ્ટર સુધી આપણે એવું કરતા કે there was only one electric field. Now we have two types of fields, one is the electric field and one is the magnetic field. Okay, the force on charge q due to both can be written as F is equal to F electric plus F magnetic. ઓકે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જે ફોર્સ એના પર જનરેટ થાય એ પ્લસ મેગ્નેટિક ફિલ્ડના કારણે એના ઉપર ફોર્સ જનરેટ થાય એ, અને ઇટ વિલ બી એકચ્યુઅલી electric force will be q into E of r and magnetic field will be q into v cross B of r, where these two are vectors. Okay, and this is of course also a vector. So this is our force due to electric field that we studied in last chapter,
and force due to magnetic field is this much, which we will study now, that it is q into v cross b. v cross b એટલા માટે કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું કેવું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર તમે ચાર્જ મૂકો તો જો એ ચાર્જ સ્ટેશનરી હોય ને તો પણ એની ઉપર ફોર્સ લાગે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડનું કેવું છે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ચાર્જ ઉપર તો જ ફોર્સ લગાડે જો ચાર્જ મૂવિંગ હોય, જો ચાર્જ પાસે વેલોસિટી હોય. એન્ડ ધેટ ઇઝ વાય વી ઇન્ક્લુડ ધી ટર્મ વેલોસિટી ઓવર હિયર. વેલોસિટી આપણે એટલે ઇન્ક્લુડ કરવું પડે બિકોઝ મેગ્નેટિક ફિલ્ડ એક્ટ્સ ઓન મૂવિંગ ચાર્જીસ ઓનલી. ઇફ ચાર્જીસ આર સ્ટેશનરી, મેગ્નેટિક ફિલ્ડ વોન્ટ બોધર ઇટ. મેગ્નેટિક ફિલ્ડ છે એ સ્ટેશનરી ચાર્જને બોધર કરતું નથી, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સ્ટેશનરી ચાર્જ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર તો એના ઉપર એક ફોર્સ લાગતો જ હોય. ઓકે, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ ફોર ધી magnetic field. So this entire force, both due to the electric and magnetic field, is called Lorentz force, and it was named after a physicist named Hendrik A. Lorentz, who was the first person to give it. અને આપણે Lorentz force કહીએ છીએ. હવે આ ઇક્વેશન આપણે જે જોઈએ એમાંથી we can make out some very important points just by looking at this equation. The following features can be obtained by looking at interaction with the magnetic field. So the first one is that it depends upon q, v and b. f magnetic ની આપણે વાત કરી છે તો it depends upon q. We earlier wrote what is its value, કે this f magnetic is actually q into v cross b of r. Okay, so there are three variables q, v and b. તો એ q ઉપર ડિપેન્ડ કરે છે, એ v ઉપર ડિપેન્ડ કરે છે અને એ b ઉપર ડિપેન્ડ કરે છે. The force on a negative charge is opposite to the force in positive charge. So if I take this as q plus, then for q minus this will have a minus sign. Minus sign for force, what it does it show? It shows the opposite direction. બરાબર, એટલે કે જો એક પોઝિટિવ ચાર્જ ઉપર એક પર્ટિક્યુલર મેગ્નેટિક ફિલ્ડના કારણે રાઇટ હેન્ડ સાઈડમાં ફોર્સ લાગતો હોય તો સેમ પોઈન્ટ ઉપર એક નેગેટિવ ચાર્જ જો આપણે રાખીએ તો એના ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં ફોર્સ લાગે. ધસ ધી માઇનસ સાઇન ઓન અ ફોર્સ જસ્ટ શોઝ ધી રિવર્સલ ઇન direction. Okay, because magnitude can never be, the force is a vector, it has two parts, magnitude and direction. So the minus sign on force is always concerned with the direction, because you cannot have a negative magnitude for force, it is not possible. The magnetic force q is v cross b, includes a vector product of velocity and magnetic field. Now we know that if it is v cross b, okay, એ જો v cross b હોય then actually it will be q into v b be VB sin theta, and where theta is the angle between V and B. બરાબર, because it's a cross product. So dot product हो तो ये था VB cos theta, but here it's a cross product, so we have VB sin theta. Includes a vector product of velocity and magnetic field. Thus this is what makes magnetic force zero when the direction of magnetic field and velocity is parallel or anti-parallel. That means for angle for theta is equal to 0 degree આપણે લઈએ, then it is considered as parallel. We also studied this in the first chapter, so it is parallel.
and if we take theta is equal to 180, then it is anti-parallel. Okay, so for both we know that sin theta would be 0, and if sin theta is 0, then the entire qvb into 0 is 0, so this F magnetic would be 0. ફોર્સની ડિરેક્શન કેવી હશે? તો આપણને ખબર છે કે ક્રોસ પ્રોડક્ટ માટે આપણે જોયું હતું કે બિહેવ્સ ધી રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ. ઓકે, તો રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ આપણને બતાવેલો છે કે ઇફ v is in this direction and b is in this direction, then the force will be upwards, ઉપર તરફ, બરાબર, આવી રીતે રાઈટ હેન્ડ સ્ક્રૂ. but if we had this over here and we were measuring this angle as theta, then it would be downwards. Okay, so it behaves the right hand screw role. આપણે જ્યારે ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ વેક્ટર્સ માટે કર્યું હતું, આઈ થિંક વી ડીડ ધેટ ઇન સ્ટાન્ડર્ડ 11th. તો ત્યારે આપણે જોયું હતું કે ક્રોસ પ્રોડક્ટ છે એમાં v ક્રોસ b એનો જે પણ પ્રોડક્ટ બનતો હોય, હિયર ઇટ ઇઝ F magnetic, it will always be in a direction which is perpendicular to both v and b. તો અહીંયા તમને દેખાશે, જો v અને b એક જ પ્લેનમાં છે, તો f છે એ આ જે પ્લેન આપણે આ બતાવ્યું છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર ઉપર તરફ છે, ઓર નીચે તરફ પણ હોઈ શકે, ડિપેન્ડિંગ અપોન વોટ ઇઝ ધી ઓરિએન્ટેશન ઓફ v and b, right? So this force acts in direction which is perpendicular to both v and b, that is what I said just now, and its direction is given by screw rule of cross product or the right hand rule. જે આપણે રાઈટ હેન્ડ રૂલ ક્રોસ પ્રોડક્ટના રૂલમાં લગાડતા હતા, આ પણ એક ક્રોસ પ્રોડક્ટ જ છે, એટલે આમાં પણ એ રૂલ લાગુ પડે છે. સો ફોર્સ વિલ બી અપવર્ડ્સ. તમારા આંગળા જે છે, મુઠ્ઠી વાળો અને અંગૂઠો ઊંચો રાખો, તો તમારા આંગળા જે છે એ વી ટુ બી, સી ઇટ ઇઝ વી ક્રોસ બી, ઇટ ઇઝ નોટ બી ક્રોસ વી. તો વી થી બી તરફ તમારા આંગળીઓ જાતી હોય એમ તમે રાખો, એટલે અંગૂઠો જે દિશામાં રહીએ, ખુલ્લો અંગૂઠો, એ ફોર્સની દિશા હોય. જો આને હું વી કહું અને આ બી છે જ, તો આ જે ડિરેક્શન છે એના માટે તમારે હાથને આમ ઊંધો રાખવો પડશે, હાથને ઊંધો રાખવો પડશે, એટલે અંગૂઠો નીચે. આઈ વિલ જસ્ટ શો યુ. So if I take the reverse direction, અત્યારે આવી રીતે છે. ઓકે, સો યુ માઇટ બી ફીલિંગ દેટ માય હેન્ડ ઇઝ લેફ્ટ. તમને એવું લાગે છે લેફ્ટમાં? રાઈટ જ દેખાય છે ને, મિરર નથી થતી ને ઇમેજ. તમને રાઈટ હેન્ડ દેખાય છે, લેફ્ટ હેન્ડ દેખાય છે? રાઈટ જ દેખાય છે ને? So this finger direction will show the direction from V to B. हाँ, hello. અવાજ એમ કહું, હા, વિડિયો તૂટે છે, અવાજ ને વિડિયો બે. ઓકે, હવે સંભળાય છે ક્લિયર? ડુ વન થિંગ. હવે હા, રેડી. so these fingers will show the direction from V to B because it is V cross B, એટલે આ V થી B ની ડિરેક્શન બતાવશે, અને આ અંગૂઠો જે છે એ ફોર્સની ડિરેક્શન બતાવશે. ઓકે, સિમિલરલી ઇફ ઓલા ડાયાગ્રામ મેં જે બીજો V દોર્યો હતો એવી રીતે કરું, તો એમાં મારે V થી B ની ડિરેક્શન માટે હાથને આમ ઊંધો રાખવો પડશે, બરાબર? બિકોઝ અર્લિયર આઈ હેડ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન ઓફ વી ટુ બી. તો આ જો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન થઈ, એટલે મારે આ જમણો હાથ આમ રાખો, રાઈટ હેન્ડ રૂલ છે એટલે જમણો હાથ આમ રાખવો પડે. પણ જો મારે ક્લોકવાઇઝ મોશન બતાવવાની છે, તો ક્લોકવાઇઝ મોશન માટે રાઈટ હેન્ડ જ વાપરવાનો હોય, તો મારે હાથ આમ કરવો પડે. અને જો આમ કરું તો ધીસ વિલ શો ધી મોશન ઓફ વી ટુ બી ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન, અને એ ટાઈમે અંગૂઠો નીચે તરફ પોઈન્ટ કરે છે, સો ધી ફોર્સ વિલ બી ડાઉનવર્ડ્સ.
Okay, so this shows upwards because you are going anti-clockwise from V to આપણે આ જે ડિરેક્શનમાં જઈએ છીએ આ ડિરેક્શન છે, see this direction is anti-clockwise like this. So if it is anti-clockwise, you have to place your hand such that the your fingers follow the anti-clockwise direction. અને એવું કરીએ તો અંગૂઠો ઉપર તરફ રહે છે. પણ જો હું આ V છે એને અહીંયા દોરું, then you have to move like this. તો આપણી મોશન જે છે એ આમ થશે. ઓકે, સો ધીસ ઇઝ ક્લોકવાઇઝ ડિરેક્શન. તો ક્લોકવાઇઝ રાખવા મારી આંગળીઓ મારે ક્લોકવાઇઝ સેટ કરવી હોય જમણા હાથની તો મારે હાથ આમ ઊંધો રાખવો પડે. ઓકે, so my thumb will be pointing downwards and that will be the direction of the force. Obviously now the amount of force will increase and decrease as the angle between B and V changes. તો જો અહીંયા આપણને B બતાવ્યું છે, B આવી રીતે છે, ઉપરથી નીચે જાય છે, બ્લેક લાઇન્સ આર B. વેલોસિટી જે છે એ બ્લુ એરોથી બતાવેલી છે. હવે વેલોસિટી જે છે એ બ્લુ એરોથી બતાવેલી છે અને ફોર્સ જે છે ને એ સ્ક્રીનમાંથી બહાર આવે છે. ફોર્સ જે છે એ સ્ક્રીનમાંથી બહાર તરફ આવે છે. એટલે જો તમને વચ્ચે એક રેડ કલરનું સર્કલ નાનું ને મોટું થતું દેખાય છે. હવે એક નોટેશન આપણે આ ચેપ્ટરની અંદર વાપરશું એ એવું હશે કે ઇફ ધી field is or anything is coming out of the page, બરાબર, તો આપણે એને આવા ડોટથી બતાવશું. if the field or current or whatever we want to display is going inside the page, તો આપણે એને આવા નોટેશનથી બતાવશું. બરાબર, ક્રોસ. સો ધીસ ઇઝ આવું આવે સર્કલ અને વચ્ચે ડોટ, તો તમારે સમજવાનું કે તમારા સ્ક્રીનમાંથી ફિલ્ડ બહાર તરફ આવી રહ્યું છે અથવા વેલોસિટી ઓર વોટ એવર વટ ઇઝ બિંગ શોન ટુ. આ કેસમાં વાત કરીએ તો ફોર્સ, ધ ફોર્સ ઇઝ એક્ટિંગ ફ્રોમ ધ સ્ક્રીન ટુવર્ડ યોર આઈ. બરાબર, જ્યારે આ આવે સર્કલ અને એની અંદર ચોકડી, તો તમારે સમજવાનું કે ફિલ્ડ અથવા ઇન ધીસ કેસ ફોર્સ ઇઝ ગોઈંગ ઇનસાઇડ ફ્રોમ યોર આઈ ઇનટુ ધ સ્ક્રીન. ઓકે, સો ધીસ ઇઝ into the screen and this is from the screen. Getting my point or not? No. હે, હા કે ના? ના સર. ઓકે, just a minute. આ પેન છે, બરાબર, તો કન્સિડર ધીસ ટુ બી અ વેક્ટર. ઓકે, આ વેક્ટર છે, ધીસ ઇઝ ધી ડિરેક્શન ઓફ વેક્ટર. આ એરો છે અને આ એરોનો પાછળનો ભાગ છે. એ તો આપણને સમજાય બિકોઝ ધીસ ઇઝ ધી પોઈન્ટ એન્ડ ધીસ ઇઝ ધી ટેલ. ઓકે, હવે મારે 2 ડાયમેન્શનમાં એટલે કે મારે પેજ ઉપર આ બતાવવું હોય તો હું આવી રીતે દોરી શકું, પણ અત્યારે તમે જેવી રીતે આને જુઓ છો એ પ્રમાણે મારે એવું બતાવવું હોય કે આ વેક્ટર એક્ઝેક્ટલી આમ છે, તમારી સામે દેખાય છે. જો તો એક્ઝેક્ટલી હું કેમેરા સામે અત્યારે પોઈન્ટ કરું છું, હા, તો તમે કેમ બતાવશો? ધ વેક્ટર ઇઝ કમિંગ આઉટ ઓફ ધ સ્ક્રીન ટુવર્ડ્સ યોર આઈ. સમજાણું શું કહું છું હું? વેક્ટર એ સ્ક્રીનમાંથી નીકળીને તમારી આંખ તરફ આવે છે. તો આવો કેસ હોય તો આપણે એને એક પેજ ઉપર દોરીને બતાવવું હોય તો કેમ બતાવશું? તો આપણે શું કરશું? એક સર્કલ કરશું અને સર્કલમાં વચ્ચે ડોટ કરશું. દેટ મીન્સ ધ વેક્ટર ઇઝ કમિંગ આઉટ ઓફ ધી પેજ. એની ડિરેક્શન છે એ પેજને પરપેન્ડિક્યુલર છે. ઓકે, સિમિલરલી આ વેક્ટરને આમ જુઓ,
મેં તમને આ કન્ડિશન બતાવી કે આ જે વેક્ટરનો હેડ હતો, જે પોઈન્ટ હતો, ઇટ વોઝ પોઇન્ટિંગ ટુવર્ડ્સ યુ, ઇટ વોઝ કમિંગ આઉટ ઓફ ધી પેજ. વોટ ઇફ ધ ટેલ ઓફ ધ વેક્ટર ઇઝ લાઈક ધીસ? ઓકે, ધેટ મીન્સ વોટ, કે વેક્ટર છે એની ડિરેક્શન પેજને પરપેન્ડિક્યુલર છે, પણ એ પેજમાં અંદર જાય છે. અગાઉ જેમ વેક્ટર પેજમાંથી બહાર આવતો હતો એની બદલે હવે એ પેજની અંદર જાય છે. દેખાય શું? જો સેમ સિચ્યુએશન છે. Earlier situation was like this. The tip of the vector was coming out of the page. Here, the tip of the vector is going into the page. Okay, so what you will see is the end. તો જો વેક્ટર પેજની અંદર જતું હોય, પેજને પરપેન્ડિક્યુલર તો બે છે, કમિંગ આઉટ એ પરપેન્ડિક્યુલર છે, ગોઈંગ ઇન એ પરપેન્ડિક્યુલર છે. કમિંગ આઉટ ને ગોઈંગ ઇન ને આપણે ડિફરન્શિએટ કેમ કરશું? તો જો if it is going in, we will show it with a circle and a cross. If it is coming out of the page, then we will show it with a circle with a small dot in the center. હવે સમજાણું? હા સમજાય. હા. મેર અંગૂઠો ઊંચો કરે સમજાઈ ગયું તો ખાલી. મુદિત હા સર સમજાઈ ગયું. હવે આ લોકોએ આ ડાયાગ્રામ મેં જે નેટ ઉપરથી ગયું તો એમાં એ લોકોએ શું કર્યું છે કે એમાં એ લોકોએ જેમ ફોર્સ કે જે સ્ક્રીનમાંથી તમારી આંખ તરફ આવે છે, ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સ્ક્રીન, પરપેન્ડિક્યુલર ટુ ધ પેજ, એનું મેગ્નિટ્યુડ નાનું ને મોટું થાય ને એ લોકોએ સર્કલને નાનું ને મોટું કરીને બતાવ્યું છે. ઓકે, સો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલી શોન કે આપણો જે ફોર્સ છે એ કેવો છે? ઇટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, રાઇટિંગ ઇટ વન મોર ટાઈમ, ઇન્ટુ વી ક્રોસ, now this v is a vector, v cross b of r. b of r તો એટલા માટે કેમ કે આ પોઈન્ટ જે છે એ r છે. ઓકે, સો we can just say that it is proportional to v cross b because q is going to be constant. q તો છે એ આપણે જે ચાર્જ મૂક્યો છે એ જ ચાર્જ છે. અત્યારે હું ઓફ r ને મૂકી દઉં સાઈડમાં, બરાબર? સો it is proportional to magnitude of v into magnitude of b into sin theta. Okay, now see, this is kept constant, એ તો એટલો એટલો છે. Magnetic field b એટલો એટલો છે. Okay, so we can also take this 2 to be constant, so it is just proportional to sin theta. ઓકે, અને એ આમાં તમને દેખાય છે. તમે જુઓ તો જ્યારે આ વેક્ટર v છે એ અહીંયા આવી જશે ત્યારે sin theta, the angle between b and f, b and v will be 0 degree. So sin theta will be 0. So this entire force will become 0. આ વેક્ટર આખું ચક્કર મારી અને જ્યારે અહીંયા પહોંચશે આવી રીતે ત્યારે અગેન સેમ કન્ડિશન, પણ ફેર કેટલો કે v is pointing upwards, b is pointing downwards. So angle between f and b is v and b is 180, anti-parallel છે. Again sin 180 is 0, so the force will be 0. So when will be the force maximum? The force will be maximum when v is over here. Okay, v is over here એનો મતલબ શું કે angle between v and angle between b, angle between v and b is exactly right angle, because at that particular time this sin theta will be sin 90 and will be equal to 1. તો એક જ પોઝિશન એવી છે કે જ્યારે સાઇનની વેલ્યુ છે, સાઇન થીટાની વેલ્યુ 1 હશે. ધેટ મીન્સ ધી
magnitude of force will be q multiplied by v into b. v multiplied by b, nothing else. Sin theta will be 1. ઓકે, તો અહીંથી આટલા માટે પણ સાઇનની વેલ્યુ શું છે? સાઇન થીટાની વેલ્યુ સાઇન થીટા વિલ બી લેસ દેન 1 એન્ડ ઇટ વિલ બી ગ્રેટર દેન 0. અહીંથી અહીંયા સુધી તો લેસ દેન 1 હોય એટલે આની વેલ્યુ તો એની છે એના કરતાં નાની જ આવે. સિમિલરલી ઇટ વિલ બી ટ્રુ ફોર ધીસ કન્ડિશન્સ ઓલ્સો. નીચેની બાજુ તો મેક્સિમમ ફોર્સ ક્યારે જનરેટ થાય કે જ્યારે ચાર્જ જે છે એ એક્ઝેક્ટલી મેગ્નેટિક ફિલ્ડને રાઇટ એંગલે કટ કરતો હોય. એટલે ઇફ ધ ચાર્જ ઇઝ ટ્રાવેલિંગ ધીસ વે વિચ ઇઝ એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર ટુ ધી ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, then maximum force will be produced and that will be in the direction, if this is y, this is x, then the charge will feel a force towards z. સમજાય છે હું શું કહું છું? જો આ ડિરેક્શન કઈ છે? ધીસ ઇઝ -y. કોની? બીની. વીની ડિરેક્શન અત્યારે આ હું ગણું તો વીની ડિરેક્શન કઈ છે? ઇટ ઇઝ -x. તો ફોર્સ કઈ બાજુ લાગે છે? ઇટ ઇઝ કમિંગ આઉટ ફ્રોમ હિયર. અહીંથી બહાર આવે છે, બહાર તરફ આવે છે. ઓકે, ઇટ ઇઝ કમિંગ આઉટ ટુવર્ડ્સ મી ઓર ટુવર્ડ્સ યુ. તો આ વાય છે અને આ એક્સ છે, દેન ધીસ એક્સિસ વિલ બી ઝેડ ઓર -z જે આપણે કહીએ. ઓકે, સો ઇફ આઈ ટેક ઇટ ટુ બી લાઈક ધીસ, સી રાઇટ હેન્ડ રૂલ લગાડું તો મારે વીથી બી તરફ જવાનું છે, મારે આ એંગલ મેજર કરવાનો છે. ઓકે, સો ધીસ એંગલ ઇઝ લાઈક ધીસ, ઇટ ઇઝ ક્લોકવાઇઝ. સો આઈ હેવ ટુ પુટ માય થમ્બ લાઈક ધીસ, અને મારો થમ્બ છે બાર તરફ પોઈન્ટ કરે છે એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ શોન એઝ અ સર્કલ. એ ફિલ્ડ છે ફોર્સ છે એ સ્ક્રીનમાંથી બહાર નીકળે છે. એટલે જો વચ્ચે અહીંયા પહોંચશે, અહીંયા જ્યારે આ વેક્ટર પહોંચશે ત્યારે આ સર્કલનું ડાયામીટર મેક્સિમમ થશે, નીચે આવશે ત્યારે ડિમિનિશ થઈ જશે, ઉપર જશે ત્યારે ડિમિનિશ થઈને 0 થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ધી ડિરેક્શન ઓફ ધી મૂવમેન્ટ ઓફ ચાર્જ, direction of the magnetic field and direction of the force generated on a moving charge due to that magnetic field. So here it is given in a different way. A negative charge છે અને this is v, the force will be this one. Same velocity એ positive charge મૂકશું તો force direction જો અહીંયા જે આ હતી એના કરતાં exactly opposite 180 degree, it will be in reverse direction. That is what we saw earlier. So from this we can come up to a third point, that magnetic force is also 0 if the charge is stationary. Okay, તો આપણી ફોર્મ્યુલા છે કે force is equal to q multiplied by v cross b. તો એમાં v 0 હોય તો obviously everything is 0. ઓકે, સો ઇફ ધ ચાર્જ ઇઝ સ્ટેશનરી, મેં તમને પહેલાં જ કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અંદર સ્ટેશનરી ચાર્જ ઉપર પણ ફોર્સ લાગવાનો છે, પણ મેગ્નેટિક ફિલ્ડ ઉપર મેગ્નેટિક ફિલ્ડથી સ્ટેશનરી ચાર્જ ઉપર ફોર્સ લાગતો નથી. ઓકે, સો v is 0, force due to magnetic field will also be 0. Okay, this expression for magnetic force allows us to define the unit of magnetic field. So if we put that q, f અને v છે એ બધાને યુનિટી કરી દઈએ આ ઇક્વેશનમાં, q, f અને v, q, f અને v. If you have 1 coulomb of charge moving at 1 meter per second and producing a force of 1 Newton, then you get the definition of b. કે બીને આપણે કેમ કરશું? બરાબર, ધ મેગ્નિટ્યુડ ઓફ ફિલ્ડ બી is 1 SI unit if the force produced due to it is 1 Newton on a charge of 1 coulomb moving at a perpendicular velocity of 1 meter per second. એટલે જો 1 કુલમનો ચાર્જ 1 મીટર પર સેકન્ડની સ્પીડે પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર ટ્રાવેલ કરતો હોય અને જો એના ઉપર 1 ન્યૂટનનો ફોર્સ લાગે તો ફિલ્ડની સ્ટ્રેન્થ છે એ 1 SI યુનિટ હોય. પણ 1 SI યુનિટ એટલે શું? તો 1 SI યુનિટને આપણે નામ આપ્યું, એકચ્યુઅલી એનો યુનિટ થાય ન્યૂટન સેકન્ડ અપોન કુલમ્બ ઇન્ટુ મીટર, પણ નિકોલા ટેસ્લાને ઓનર કરવા માટે આપણે એ યુનિટને ટેસ્લા કહીએ છીએ.
તો જો 1 ટેસ્લાનું મેગ્નેટિક ફિલ્ડ હોય તો એની અંદરથી એ ફિલ્ડને પરપેન્ડિક્યુલર 1 કુલમનો ચાર્જ 1 મીટર પર સેકન્ડની સ્પીડે ટ્રાવેલ કરે તો એના ઉપર 1 ન્યૂટન જેટલો ફોર્સ લાગે. ધેટ ઇઝ ધી ડેફિનેશન ઓફ 1 ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, ધીસ ઇઝ અ વેરી વેરી બિગ નંબર અને જનરલી આપણે આ જે છે સ્ટ્રેન્થને એને ટેસ્લા કરતાં એના નાના યુનિટમાં ગોસમાં મેજર કરીએ છીએ, વિચ ઇઝ નોન એસઆઈ નથી, એન્ડ 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ Tesla. Okay, so this is what we understand from the first equation which was given by Lorentz. I think the meeting will be over in 2 minutes, so let us stop over here. And we'll continue this from tomorrow.